ગુજરાતમાં ઠંડીની અસર વર્તાઈ રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડી અંગે મોટી આગાહી કરી છે. એટલું જ નહીં, સાથે માવઠા અંગે પણ મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે હાલ એક નબળો પશ્ચિમી વિક્ષેપ સક્રિય છે, જે ધીમે ધીમે હટી જતા રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વિસ્તારોમાં ઠંડીનો ચમકારો વધુ રહેશે, જ્યાં લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી રહી શકે છે. લગભગ આ વખતે જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા વધારે રહે છે. ફેબ્રુઆરી માર્ચ જે છે એમાં પણ સવારે ઠંડા પવનો ધ્રુજાવ છે અને 19-20 ફેબ્રુઆરી બાદ લગભગ ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહે છે. તો ડિસેમ્બરમાં અંત એટલે કે 24 ડિસેમ્બરની આસપાસ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની પણ સંભાવના છે, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. તો 18 થી 24માં ઉપસાગરમાં એક હલચલ થશે, જેની અસર ગુજરાતના હવામાન પર પડી શકે, જેના કારણે 24 થી 30માં માવઠું થઈ શકે છે. 1-2 હળવા મધ્યમ પચ્ચીસ વિક્ષેપ આવતા ગુજરાતના વાતાવરણમાં પડતો પણ આવી શકે. આમ છતાં ફેબ્રુઆરીમાં છે એ રોગીશ રહેવાની શક્યતા રહે છે. સાથોસાથ ઠંડી અને વરસાદ એમ બંને ઋતુનો અનુભવ થઈ શકે છે.